ખાસ ધ્યાન રાખજો, બહારની દુનિયા જેટલી દેખાતી હોય તે પીરી નથી હોતી, અને જેટલું ઝાખું દેખાય એટલું ઝાખું નથી હોતું. આંગણા એવા હોય, એવા આંગણાની માલિક એક બાઈ, પવિત્ર આંગણાની માલિક, બુદ્ધના આંગણાની માલિક એક બાઈ દીકરાને લઈ અને આવી. જેમાં બારોટ દેવા આવ્યા હતા ને, મેં મામાની વાત કરી હતી, દુકાળ રતવા માટે થઈ આવી આંગણાની માલિક. તુલસીદાસજી મહાત્મા લખ્યું છે કે 8 મહિનાના મેઘાડંબરને જોઈ અને મોરલાના હૈયાની માલિકો જેમ આનંદ આવે ને, એમ ભક્તને ઘેરે ભક્ત આવે ત્યારે ભક્તને એવો આનંદ આવે ને, એવો દાતારને ઘેરે કોઈ માગવા વાળું આવે ને ત્યારે દાતારને આનંદ આવે કે આજ મારે હોનાનો ઉરજ વીગો, આજ મારે ઘેર કોઈક માગવા વાળું આવ્યું. ભાઈ દુકાળ્યો છે, બાળકનું લાંબુ ગામતરું થયા પછી કોઈ દી કોઈને ઘેરે માગવા નથી કે મને માગતા આવડતું નથી. દીકરો નાનો છે, તારા ઘરમાંથી નજર ઠરી છે, એટલે દીકરાને તેડીને તારીને વરહથી ઉતરવા આવીશું. અરે મારો બાપુ લિયા કાળિયા ઠાકરની મહેરબાની છે બાપ, ભલે આવી. અહીં ક્યાં તાણી છે, ભગવાનનું દીધેલ દી છે, જરાય મજામાં તારું જ ઘર છે બેન. ઐશ્વર્ય મળી ગયો. દુકાળ ડરાવે, ફાડ પડાવે, મેઘના આવે, મૃદ આવે, એ વખતે આવે, કવિ ગુણ ગાવે, બોત રીજાવે, બિરદાવે, દાતાર નિભાવે, પણિતુક પાવે, નામુખ આવે, દામ નથી. ધન વાપરવાનું અને રણ ચડવાનું બે નામરદાનના કામ નથી. દુકાળ ડરાવે, આ દુકાળમાં આવી બાપ રે ભગવાનનો દીધો દી છે. એ દન ગણનતા માસ ગયા, વરહેના અંતરિયા 1 દિન 2 દિન 4 દિન થતા 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 એ ઋતુ પછી ઋતુ વહી ગઈ. ચોમાહા એવા હારા મુલાય તો પાક્યું, દોઢી મુલાય તો પાક્યું. ભાઈ મુલાય તો દોઢિયું પાકી, હવે રજા દે, હું ઘીરે જાઉં. અરે બેન બાપા, દુકાળ જેવો દુકાળ ફેરા બેન કાઢી નાખ્યો તો હવે તો મારા વાલીડે મહેરબાની કરી છે, તારે ઘીરે જઈને શું કામ છે બાપા, રોટલા ખાવા ને. દીકરો નાનો છે, 2 વર્ષ રોકાઈ જા. એ બીજા વર્ષે રજા લીધી, નો દીધી. 3જે વર્ષે રજા લીધી, મામા નો દીધી. 4થે વર્ષે રજા લીધી, નો દીધી. 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, 4 વર્ષ નહીં, પણ પોતાના 3 વર્ષના દીકરા અરભમને તેડી અને બાઈ હોનબાઈ અડીખમાયરને આંગણે આવી હતી. એ 3 વર્ષના દીકરાને તેડીને આવી હતી. 12 વર્ષના વાણા વાઈ ગયા. 15 વર્ષની ઉંમરે આવીને અરભમ ઉભો રહ્યો ને, તે કીધું ભાઈ હવે મારો દીકરો જુવાન થયો, હવે ખંભે ચોપડા ઉપાડી આવ્યું ને ઘરે માગવા જાય ને એવડો થઈ ગયો છે, એટલે હવે મને રજા દે તો હું ઘરે જાઉં. અને તઈ અડીખમાયરે એટલું કીધું તો બેન હવે હું તને ના નહીં પાડું, પણ એક કામ કરે. શું કે તમારી નાયતમાં મને ખબર ન પડે, જોઈએ એટલા રૂપિયા લેતી જા, પણ સારું નથી ઠેકાણું જોઈએ તું તારા દીકરાનો સંબંધ કરી આવી. તો મારે ઘરે દીકરાને તેડીને આવી હતી, મારે ઘરેથી દીકરાની વહુ હોતી વિદાય થતી હોય, હું તને ત્રાપજની બજારમાં વળાવતો હોય, દ્રશ્ય મારે જોવું છે. ઉપડી રૂપિયાની વાહડી ભરીને બાઈ બારોટોના ઘર ફરતી 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 કાઠીના જેતપુરની બાજુમાં નવાગઢને એ બારોટોની વસ્તીનું ગામ, અને ન્યા એ બાઈનું મન ફેર્યું, દીકરાની જોડી જોઈ માગું નાખ્યું. હામાવાળાએ હા પાડી, 1 રૂપિયો શ્રીફળ દીધા, મામીનાનું એ મુહૂર્ત કઢવી અને ભાઈ પાસે ત્રાપજને માર્ગે પડી. બાપા તેથી હાલીને જવાના રિવાજ, એ પછી ત્રાપજને માર્ગે પડી, પણ હાલતા હાલતા આંખો વિચારી જાય, વિચાર કરે હે જગદંબા ઘર ઉઘાડું મૂકીને આવતી રહીશું માં, મારું ઘર તો હાવ જોડી જાણી થઈ ગયું છે. પછી પોતાને કે કઈ વાંધો નહીં જીવડા, એ કાલે અભારના વહુ આવશે, ગાયરું કરશે, માંડ્યું માનશે, એ મારું ઘર પાછું ગોકળિયું થઈ જાય એમ કરી અને હાલતી થઈ જાય. વળી આંખો વીતી જાય, ઊભી રહી જાય અને કોઈ ભટ્ટે માર્ગ એમ કે બેન કેમ ઉભા રહી ગયા? હા ભાઈ દરેક થાકી ગઈ હતી ને, એ સપનામાં ખોવાઈ જતી હતી, પછી હાલતી થઈ જાય. એ અરમાનના મિનારા ચણતી 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 બરોબર ત્રાપજની હિમાળે આવી
હતા, બે ગોવાળી આમથી બે ગોવાળી આમથી. હોનભાઈ ફૂઈ ઉભા રહ્યો, હોનભાઈ ફૂઈ ઉભા રહ્યો, હોનભાઈ ફૂઈ ઉભા રહ્યો. એ પાસે આવ્યા. શું છે છોકરાઓ? હે ફૂઈ તમે બારગામ ગયા હતા? હા બાટા હું તો ઠેઠ આમ જેતપુર ધારી ગઈ હતી, કાઠીના જેતપુર ધારી. ફૂઈ તમને કાંઈ ખબર છે? હું કે કેટલા દીથી નીકળી ગઈ હતી. ફૂઈ તમને કાંઈ ખબર નથી? કે ના છોકરા વાતમાં મોણ ન નાખો, જેવો એ કયો. ફૂઈ તમને કાંઈ, અરે છોકરા હવે તમે વાત લાંબી ન કરો, પણ એટલું તો કયો મારો અભો ભેહું લઈને કેમ ન ગયો? તો કાં નથી દેખાતા? મેં પા મોભના છોકરા ભેહું લઈને કેમ ના ગયા? મારો અભો ભેહું લઈને કેમ ન ગયો? અને તેથી ગોવાળી આવે એટલું કીધું તો ફૂઈ તને કાંઈ ખબર નથી, પણ અમે તને કહીએ કે કયો ને બાપા કે તારા દીકરાને સરપટદસ થયો તો ને એને દેન દેવાઈ ગઈ ને ત્રીજો દી છે. મામા મારે વાત કરવી હેલી, સાંભળવા વાળાને સાંભળવી હેલી, પણ જે બાઈએ દીકરાને માથે રંડાપો ગાળ્યો હોય છે, જજમાનને ઘેરે રહીને મોટો કર્યો હોય છે, એની હગાઈ કરીને આવી છે, એના લગ્ન સમજીને આવી છે, અને એ દીકરાના મોતના સમાચાર એને હિમાડે મળ્યા છે, અને એ બાઈની માથે જે વીજળી પડી છે ને એ તો કામન જાણે આપણું અને કાં જાણે કીર્તાર. એક અખિલ બ્રહ્માંડનો માલિક જાણતો હોય ને એકી જનેતા જાણતી હોય, બાકી કોઈની તાકાત નથી એનું વર્ણન કરી શકે. અને બાઈએ ઓઢણાનો છેડો મોઢાની માથે મૂકી અને એટલું કીધું, બાબા તારા બાપનું લાંબોદું ગામતરું થયા પછી તો આખી જિંદગી બળી બળીને જીવી, જજમાનને ઘેરે રહી તને મોટો કર્યો. હૃદયમાં એક આશા હતી કે મારો દીકરો જુવાન છે ને, મારા મેર્યા પછી મારી નનામીને કાંઈ જ દે, મારા મેર્યા પછી મારો દીકરો છે એ મારી રાખને દામોદર કુંડની માલિકો ઠારશે, એટલે મારો જ્યાં આત્મા છે ને ત્યાં શાંતિને પામી જાય. હે અભા મારી વાહે મારી રાખનું ઠારનારું કોઈ ન રહ્યું, ધબતી મૂકીને વયો ગયો. વળી ખમાયર તૈયાર થઈને ઓસરીની પાયરે આવ્યો ને કોઈ આવીને કીધું, મેં પાપા હે મેં પાપા ક્યાં ભાઈ? કે ભાઈ હુનભાઈ આવે. હે કે ત્યાં પછી ઝાડવા રોવરાવતી આવે, પાણા રોવરાવતી આવે, ભાઈ હુનભાઈ આવે. મીણીની પુત્રી ભાંગે, એ મડી ખમાયર ભાંગી ગયો, ઓહરીને પાયરે થાંભલીને ટેકો દઈ અને બેહી ગયો. અને આકાશમાં નજર નાખીને એટલું કીધું કે હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર. આગળ બાઈ આવીને મને પૂછશે કે મેં પા મારું અભો ક્યાં? તો કેમ કહી કે તારા દીકરાને ચોરીએ ચડાવો તેને ભલે તારા દીકરાને હું ચિતાઈએ ચડાવી એવો છું. મને આવીને પૂછશે કે મારો લાડક વાયો ક્યાં? તો કેમ કહે કે આ ત્રાપટની બજારમાંથી મારા તારા દીકરાનો ફૂલેકું કાઢવું હતું, એ ત્રાપટની બજારમાંથી તારા દીકરાને તારણાની કાંઈ ચડાવી નનામી કાઢીને લઈ ગયો. તને મુવા મોઢું જોવા નથી દીધું. મને કહે મને મુવા મોઢું જોવા નથી દીધું. શું કે કઈ કેમ મને એ વાત કરતા વાર લાગે. બાઈનો ફળિયામાં ઘા થયો. આયરાણી ઘરમાંથી ધોળ્યા, બે માણસ બાવડું પકડી ઓસરીને બેહાડ્યા, ભીતનો ટેકો લેવરાવ્યો. આયરાણી છાની રાખવા ગયા એટલે મેપા મોભે નાકમાંથી આંગળી મૂકીને કીધું કે એને ઘડીક વાર છાની ન રાખતા, એક વખત એનું હૈયું ખાલી થઈ જવા જો, દીકરાની માં છે, પછી આપણે જે કાંઈ કેવું છે એ. અને બાઈનું હૈયું મીંડું ખાલી થવા, એક પછી એક દીકરાનો મરહ્યો મીંડો નીકળવા, પણ એક મરહ્યો એવો નીકળ્યો ઘડીખમ આદમીની છાતીના પાટિયા બેહવા મીંડ્યા. ડુંગરના દુઃખના ડુંગર તૂટે તો ડગે નહીં, ધ્રુજી ગયો. છાતીના પાટિયા બેહવા મીંડ્યા. અને એ મરહિયાની માલિકો બાઈએ એવો ઉલ્લેખ કર્યો કે અભા ભારતીય શાસ્ત્રોમાં એમ કીધું છે કે મા કે બાપની મરણ પથારીએ જ્યાં સુધી દીકરો પ્રાણપોખ ન મૂકે ત્યાં સુધી આત્મા છે બ્રહ્માંડની માલિકો ભટકતો રહીએ. અહીં તો આખી જિંદગી હું દુઃખી થઈને રહી હતી, પણ મારા આત્માને વાંહી ભટકતો મૂકીને વિયો ગયો. મારી વાહે કોઈ પ્રાણ પોખ મૂકનારું ન રહ્યું, મારી વાહે કોઈ મા કહીને રોનારું ન રહ્યું. અને એટલું કીધું દ્વારકાધીશ આ મારા માગણ છે, મારા માગણ છે, મારા બારોટ છે, મારા દેવ છે. આનો એક એક આહુડો મારી ઓસરીમાં પડે ને મારી પેઢી ઉપાડી દે.
આની હાઈ મારી પેઢી ઉપાડી દે, આનું આહુડ મારી પેઢી ઉપાડી દે, કાંઈ કે ઉપાય દે કે બાઈના આહુડાનું હું લૂઈ શકું, છાની રાખી શકું. અને દ્વારકાધીશ હુકમ કરતો એમ કહેવાય છે, 7 દીકરા ફળિયાની માલિક ઊભા હતા. સૌથી નાનો દીકરો અરહી નામ, અને એ 14 વર્ષના દીકરાનું બાવડું પકડી અને બાઈ હુનબાઈ પાસે બેહાડીને કીધું, બસ કર બેન, આ તારો અભો, આ તારો અભો. બાઈ હુનબાઈ એટલું કીધું, ના ભાઈ, મારા નસીબમાં બનવાનું હતું, બની ગયું. મારે તારા દીકરાને માગણ નથી કરવું, મારે તારા દીકરાને બારોટ નથી કરવું. આ ગોળા, આ બેહું, આ જમીન, આ જાયદાદ, આ મૂકીને મારે તારા દીકરાને બારોટ નથી કરવું. કેમ? મારે અહીંયા આવ્યા પછી તો ખંભે ચોકડા ઉપાડીને આવ્યું ઘેર માગવા જવું પડશે. એના મારા નસીબમાં હતું, બની ગયું. અને તેથી અડીખમાય એટલું બોલ્યું તો વાત સાચી, પણ હવે મારા દીકરાના ભાગ્યમાં હતું, એ બની ગયું. આથી મારો નથી, હવે એ તારો છે. અને એમ કહેવાય છે કે બાઈ જ્યાં હગાઈ કરી આવ્યા હતા જેતપુર, ત્યાં એના એ લગ્ન કર્યા હતા. અને એ પરિવાર આજ કુંભણી ગામની માલિકો રહે છે. અને આજ તમે વાર્તાની માલિકો ક્યારે સાંભળો કે આજની લોકવાર્તા રેડી આકાશવાણી રાજકોટ ઉપર ક્યારે તમે સાંભળો કે આજની લોકવાર્તા જેઠસુર દેવ રજૂ કરે છે. તો આ જેઠસુર દેવ છે ને, એ આ મેપા મોભે દાનમાં દીધેલા દીકરાની સીધી પેઢી છે. અને કદાચ ને સાધુ મહાત્માઓ બેઠા હતા એને ખબર ન હોય તો એની યાદી અપાવી દો કે અંગ અભિમાનને આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી નારાયણ બાપુ આ ભજન બોલ્યા છે. આ ભજનના જે રચયિતા છે ને હામદ દેવ, એની પેઢી છે. હું ભૂલતો ન હોઉં તો 1624ની માલિક ઘટના ઘટી. કદાચ ને મારી પાસે સંબંધ મારી ભૂલાતી ન હોય, 1624ની માલિકો આ ઘટના ઘટી છે. કવિ કાગ, જેઠસુરદેવ, મેરહો આપું, આ બધા યાદીમાં. અને હજી તમને યાદી અપાય, આમાં વૃદ્ધોને કદાચ ને ખબર હોય, યાદી અપાવી દઉં તો બાબુ મોભે જે માદળ લૂંટાયું તો દીકરાના નામ મંડવાતા, અને જે માદળ લૂંટાયું જેઠસુરદેવે વાંભ નાખી દે, બાબુ મોભે માદળ લૂંટાયું હતું. કોઈ કાગની હાજરી હતી. આંગણા છે, તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠું પૂછે ક્યારે, આવું કંઈક નામ કઈમાં હોય, આવું કંઈક આવી કે ઇજ્જત કઈમાં હોય, આવી કંઈક આબરૂ કઈમાં હોય, આવું કંઈક કામીન જગતમાં ગયા હોય, એના નામ રહ્યા છે, એના ઇતિહાસો રહ્યા છે. તો ગત આત્માની પાછળ આપણે કાંઈ ન કરી શકીએ, થોડું દાન પણ કરી શકીએ. અને આવું જ્યારે કંઈ બોલાતું હોય કે આવું હોય તો આના 2 શબ્દો અનકોન્શિયસ માઇન્ડની માલિક હંગરી રેખાય છે ને, તો એ કોક દી બહાર આવી અને એમ કહે કે તું આ છો.